આખી મુવમેન્ટ લેવાની બરાબર આ આખી મુવમેન્ટ અને આખી મુવમેન્ટ છોડી દો આ આખી છોડો હજી છોડો આ જો આ છૂટી ખુશ થઈ ગયા તો નતા બેવ હા તો આ કામ તો કરે તઈ ઠઠ્ઠા થઈ બેવ ઠઠ્ઠા થઈ ન બેવ હવે ખેંચો આખું આ એ બધું દુખે ત્યાં તમે હાથ રાખો પણ એ તો છે ને સાહેબ બધું પાછું બધું સ્ટીપ થઈ પડ્યું છે હે ને? આ બધું સ્કીપ થઈ ગયું એટલે હવે વિડિયો લઈ લો તો બતાવી દો બરાબર અહીંયા આ ટી-શર્ટ કાઢી દો વાંધો નહીં આ કાઢો ને તમારો વિડિયો તમને દેખાય આપણે શું કરીએ છીએ મોમેન્ટ ખબર પડે હા આ બીજા શિવમભાઈ જ છે જોઈ લીધું જો તો વાત તમે છે. હા નાના શિવમભાઈ જો એ મોટા આખું કમર વળી ગઈ હમ. અહીંયા આવું દેખાય અને હવે ટટ્ટાર કરો જો આ આખો ખાડો બનશે હજી બનાવો હા નહીં બનતો આ ભાગ છોડો હજી મેરે એ હમણાં આપણે અત્યારે આ વિડીયો લીધો ને હમણાં 5 મિનિટ પહેલી બીજી એક એક્સરસાઇઝ કરીને પછી આનો વિડીયો ફરીથી લઈશું કરો આખો આવું કરવાની કસરત એમ સાહેબ કરો તો બહુ સારું કરીશ આ તો ગમે કરું આ બધા હાંધા ખુલશે પછી એ હરખા અચ્છા ઘરે જે બેસે તો પલાટી વાળી અચ્છા અહીં રીતે બેસવાનું કોઈ બી રીતે પલાટી વાળો ના વાળો પગ લટકાઈને બેસો પણ મારે જે જોઈએ છે શું છે કે આખું એક કમરથી આમ વળે શરીર અને આ આખું શરીર ટટ્ટાર થાય હજી થોડું ઓછું ટટ્ટાર થાય છે ઉભા રહો 2 મિનિટ હા સુઈ જાવ સીધા બસ મૂકી દો શરીર ઢીલું હવે જો તમારા નીચે વાળા બે હાથ છે એક તમારા કમર નીચે છે Hips નીચે. અને એક તમારો થાપા નીચે છે. હા હા બરાબર મારો જે હાથ તમને ફાવે એ હાથ મારો દબાવો પહેલા એક જ હાથ સરસ જો આ ઉપરનો હાથ દબાવ્યો ને હવે નીચેનો હાથ દબાવો છોડ દો ઢીલું અરે શ્વાસ નથી રોકો આપણે એકદમ રિલેક્સમાં આ જો આ ઉપરનો બહુ મસ્ત આવડે છે હવે નીચેનો દબાવો નહીં થતું અરે આ ઉપરનો છે છોડો ઢીલું છોડો નીચેનો હાથ દબાવવાનો ટ્રાય કરો આવી રીતના નહીં નીચેનો દબાવશો ને જો ઉપરનો Hipsના હાથ ભાગના- દબાવી, ઉભા. ઉપરનો હાથ દબાય ત્યારે આ પેલ્વિક આખું આમ ફરે આમ ફેરવીને તમે એનો ખાડો ઓછો કરો છો અહીં આમ ખાડો બનાવવાનો જ્યારે નીચેનો હાથ દબાય ને ત્યારે ખાડો બનશે અને નીચેનો હાથ દબાશે હજી આમ ખાડો બનાવો પ્રોપર ના મુવમેન્ટ ખોટી છે છોડ દો ઢીલું છોડ દો અહીંયા ક્યાંક ડખો છે હા, જો હવે ઉપરનો હાથ દબાવો ધીમે રહી જો આ સરસ આવડે આ ફાયું કે અહીં તમે દબાઈ શકો છો, પણ હજી અહીંયા નથી પ્રેશર તમે અહીંયા વચ્ચે પતાવી દો છો પહેલા કેવું દબાશે ખબર છે? જો આવું આવું દબાણ આવશે આજે મારો હાથ હવે કેવો દબાય અને આ છોડ્યો એટલે પ્રેશર એવી રીતના કરો આમ કરીને આખું કરો તો એ જો આ જે અત્યારે મેં પ્રેશર કર્યો ને એ પ્રેશર તમારે મારા હાથ ઉપર આપવાનું છે તો એ પ્રેશર પ્રોપર જશે જો આ ખોટી જગ્યાએ જાય ખબર પડે એવું થતું જ નથી કમર હા અને જોર ના કરો આટલું બધું આરામથી કરો એકદમ રિલેક્સ અને વાત કરતા કરતા કરો હવે જો આ જો આવ્યું ને તમારો હાથ કેવો મસ્ત દબાય હવે એક્ઝેક્ટ એનું ઊંધું કરો એટલે હવે છું ઊંચું કરું હા જો નીચેનો હાથ દબાઈ ગયો હતો હા 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 દબાયો હા દબાયો નીચે હાથ હવે ઉપરનો દબાવો હવે નીચેનો દબાવો નવી મુવમેન્ટ શીખ્યા મગજમાં નવું કંઈક કોડિંગ હવે ઉપરનો દબાવો નીચેનો પ્રોપર જવા દો નીચે જો આખો ખાડો પડી ગયો છે. હા પડ્યો આનો તો થતો જે તમે પહેલા શરૂઆતમાં કર્યું ત્યારે આ નહોતું આવડતું આ એબડોમિનલની એક્સરસાઇઝ બહુ વધારે કરેલી છે સિક્સ પેક આવતો હતો હા એની બહુ કરેલી છે ને એક્સરસાઇઝ હા એ એનો ડબ્બો જ આ મિસ્ટર ગુજરાત થયેલા છે મિસ્ટર અમદાવાદ આ થયેલા કેમ આવું થઈ ગયું તો શરીર વજન ખોટી રીતે ઉચકાઈ ગયું ઉપરનો દબાવ જો આજે તમારે સિક્સ પેક થાય ને આ એબડોમિનલના લીધે તમે આ પ્રેશર બહુ મસ્ત કરી લો છો પણ જે વજન ઉચકાઈ ગયું એ તાકાત નીચેના સાઈડની છે દબાવો નીચેનો હાથ મારો આ સ્નાયુઓની તાકાત હતી એ સ્નાયુઓને બી જોડે જોડે કરવાના પણ આપણે ત્યાં કેવું છે કે ગુજરાતમાં અને ઇન્ડિયામાં એવું છે હું દુબઈ ફિટનેસવાળાની હતી ને વર્કશોપ એમાં ભરીને આવે એમાં હું આ શીખીને આવ્યો કે આપણા ત્યાં ઊંધું ચાલે છે આપણા ત્યાં ખાલી બધા એબડોમિનલ પર જ કામ કરે પાછળના બેક ઉપર કોઈ આવું ધ્યાન આપતું જ નથી આ કરેક્ટ મુવમેન્ટ છે આ મુવમેન્ટ તમે જિંદગીમાં ક્યારે ફીલ નહીં કરી મેં ફર્સ્ટ ટાઈમ કર્યા કે એબડોમિનલ એકદમ રિલેક્સ થઈ જશે આ બેક સ્ટ્રેસમાં આવશે
અને આખું બધું જ ખેંચાશે હા. પ્રોપર ખેંચાશે ખબર પડશે શું હા. ચાલી રહ્યું છે આ કસરત કરવાની હે ને પ્રોપર કરવાની ધારો કે મારા હાથ નથી હા, તો એ હા. તમે કરી શકશો હવે ઉપર તો કરો ત્યાં જો આ ખાડો બન્યો એટલે હા. નીચે ગયા હા. અને હવે ઉપર આવે એટલે ખાડો પૂરાઈ જાય ઓ બહુ મસ્ત મુવમેન્ટ છે બરાબર આ કરું એટલે થોડી વાર સ્ટોપ થઈ જાય આ આ કરો એટલે બંધ થઈ જાય ઉપર હજી ઉપર હાથ હજી ઉપર તમારી હાઈટ હજી પ્રમાણે અહીંયા હા અને અહીંથી વળો ના ઊંચું જુઓ અને વળો આ ભાગને વાળવાની કોશિશ કરો થોડું નીચું લાવું છું હા હવે હા હવે નીચે દબાવો આવું કરાય એમ ને ખરાય કરવું જ પડશે હલવું પડશે શરીરને એટલે અમારી જે મુવમેન્ટ છે ને ઊંચી આ બધું આર્યું ઉતરે જ આ છે જો આ કટ બોલે છે કટ બોલ્યું બરાબર હા ખોલો જામ નીચે હા એવી વાંધો નહીં ને એવું થાય તો અરે બોલવું જ પડશે ને લોક થઈને બેઠા છો તો બોલવું તો પડશે ને બરાબર કરું છું પરફેક્ટ જાય છે મને કેટ એન્ડ કેમલ વાળી પર્સનલી નહીં ગમતી હું આ બે અલગ કરી નાખું છું કેટ ને કેમલ ને આ બરાબર છે તો સીધું થયો જો આખું આવું બને અહીંયા કવ બને સાચું છે કે નહીં એના માટે આ રીતના કવ બને હવે જાઓ નીચે જાઓ નીચે સેલ ઊંચું જુઓ એટલે આખો ભાગ અહીંયા ખેંચાય અને હવે જો આ કવ ફ્લેટ થઈ ગયો અને આ ભાગ હજી ઉપસેલો છે કારણ કે આ ભાગ અફેક્ટેડ હા, છે. હજી અંદર દબાતો જ નથી એટલે આ ફેસેટ હજી મૂવ નથી કરતો બીજા બધા આજુબાજુના ફેસેટ હલી ગયા જાઓ નીચે ડન રિલેક્સ થઈ જાઓ અઠવાડિયું ખાલી આ બે વસ્તુ કરું જો આખું નમવાનું આમાં આખો બેકમાં ફીલ થવી જોઈએ નહીં આગળથી આમ સ્ટ્રેટ અહીંથી સ્ટ્રેટ મોઢું મોઢું સ્ટ્રેટ હા હા બરાબર અને આખા ફીલ દઉં જો તમે ખેંચી રહ્યા છો હવે હા હવે જાઓ આગળ અને જો ફાવે ને તો જ ભુજંગાસનમાં જવાનું ના ફાવે તો નહીં આ બરાબર કર્યું ને મને પરફેક્ટ છે ખાલી અહીંયા જઈને ઝટકો ના આવવો જોઈએ ઝડપથી નીચે ના જતા રહેશો સમજી ગયો બાકી બધું ચાલશે કરી છે કારણ કે જીમમાં કેવું કે 10-15 દિવસ પછી મસલ પંપ થાય હા એવું જ છે અમારે કારણ કે આ આ મસલ આમ સારું કર્યું મેં પછી હા હવે આગળ જવાનું હા 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 અને હવે અહીંયા ઢીલું છોડી દેવાનું શરીર એ બધું ખેંચાશે બરાબર આખામાં અને જો ની બેન્ડ થાય તો કરવાનું અહીં રહીને થાય છે ઘૂંટણ બેઠ વરાય છે ખેંચા છે આખો બરાબર અરે બાપા ફૂલ વીકનેસ